શહીદને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી। આર્મી જવાનની 1 વર્ષ પહેલા જ સગાઈ થઈ હતી। આવતા વર્ષે ફેબ્રુઆરી સુધીમાં લગ્ન પણ થવાના હતા। હરેશસિંહ છેલ્લા મે મહિનામાં વતન વણઝારિયા ગામે આવ્યા હતા, જ્યાં 1 મહિનાની રજાના સમયગાળા દરમિયાન પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી પરત જમ્મુમાં ફરજ પર હાજર થયા હતા। મા ભૂમિની રક્ષા કાજે શહીદ થનાર આ જવાનને સલામ કરે છે। તો બસ આજના વિડીયો માટે આટલું। ફરી મળશું નવા વિડીયો સાથે। વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। દોસ્તો અમારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર પ્રેસ કરી દો, જેથી ગુજરાતના બધા જ કલાકારોની લેટેસ્ટ માહિતી જાણી શકો સૌથી પહેલાં।